નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરી રહ્યા છે. આજે આપણે વાત કરશું મેકાટ્રોનિક સેમેસ્ટર 5માં અભ્યાસ કરતા બધા વિદ્યાર્થી માટે આપણે શું કરશું તો કે એક પ્લેલિસ્ટ બનાવવા જઈ રહ્યા છીએ. એ પહેલા જીટીયુ એક્ઝામ જ્યારે પણ નજીક આવતી હોય છે મિત્રો, ત્યારે અમારી ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી દ્વારા તમને જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, પછી તમારે જીટીયુને લગતી કાંઈ પણ ડાઉટ ક્વેરી છે, એના ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે, રિઝલ્ટ છે, ટાઈમ ટેબલ છે, બધું છે મિત્રો એ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. તો આપણે આપણી ચેનલમાં તમે જે મિત્રો સબસ્ક્રાઇબ ના કર્યું હોય, સૌથી પહેલાં યુટ્યુબમાં જઈ મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી લખશે અને આપણી ચેનલ સૌથી પહેલાં તમને જોઈશે, એના પર ક્લિક કરી અને તમે સબસ્ક્રાઇબ કરી આપજો. બરાબર છે. અમે મેકાટ્રોનિક સેમેસ્ટર 5 માટે પ્લેલિસ્ટ બનાવવા જઈ રહ્યા છે કે જે પ્લેલિસ્ટ અહીંયા તમને જોવા મળશે. ક્લિક કરશો તમને તમારી સેમ વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ તમારી પ્લેલિસ્ટ રહેશે. અહીંયા જો આપણે કેમિકલ અને કોમ્પ્યુટર માટે બનાવી આપી છે, એ રીતના હવે મેકાટ્રોનિક્સની બનશે. જેટલું પણ મોટી લેશે મિત્રો તમારે ગોતવામાં સરળ રહે અને તમને આરામથી મળી જાય. જીટીયુ એક્ઝામ ત્યારે તમે સારી રીતે કરી શકો ને, એ પર્પઝ તમે પ્લેલિસ્ટ બનાવી છે. અત્યારે જો મેકાટ્રોનિક્સની આવી જશે એ રીતે તમે ક્લિક કરશો એટલે જેટલું સેમેસ્ટર 5નું મટીરિયલ હશે ઇમ્પોર્ટન્ટ, એ બધું તમને એમાં જોવા મળશે. તમારે ગોતવું પણ સહેલું રહે મિત્રો, અને સેમેસ્ટર વાઇઝ ને બ્રાન્ચ વાઇઝ બધું મટીરિયલ આપણે અલગ અલગ થઈ શકે. એ પર્પઝથી આપણે શું કર્યું છે તો કે પ્લેલિસ્ટ બનાવવા જઈ રહ્યા છીએ. ઓકે, તો જે મિત્રો સબસ્ક્રાઇબ ના કર્યું સબસ્ક્રાઇબ કરી બધા દોસ્તોને મોકલી, જેથી કરીને સેમેસ્ટર 5 છે મેકાટ્રોનિક્સ એ પણ તમારું સારી રીતે અને મસ્ત જીટીયુ એક્ઝામ સાથે પાસ થઈ જાય. કેમ કે આપણું લાસ્ટ યર મિત્રો છે. કેવું વર્ષ છે આપણું તો કે હવે છેલ્લું વર્ષ છે. બરાબર છે. તો છેલ્લા વર્ષમાં આપણે એટલી આશા રાખીએ કે હવે આપણે એક બેકલોગ અને એક કેટી આપણે લાવી છે નહીં. કેમ કે લાસ્ટ વર્ષ છે બરાબર, છેલ્લું. તો આપણે છેલ્લા વર્ષમાં બેકલોગ કેટી સારી ન લાગે. તો સેમેસ્ટર 5 માટેનું જેટલું પણ મટીરિયલ હશે મિત્રો જીટીયુ એક્ઝામ માટેનું, એ અમારી યુટ્યુબ ચેનલ એટલે કે આપણે જોઈએ પણ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તમને પૂરું પાડશે. એ પહેલા આપણે વાત કરી ડિસિઝનના. તમને મિત્રો તમારા મેકાટ્રોનિક સેમેસ્ટર 5માં જોઈન્ટ થવા માટેની એક વોટ્સઅપ ગ્રુપની લિંક ચાલી રહી છે. વોટ્સઅપ ગ્રુપમાં ચાલી રહ્યું છે, તેમાં બધા મિત્રો ફટાફટ જઈ અને જોઈન્ટ થઈ જાવ. અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમારા દોસ્તોને પણ એમાં એડ કરી શકો છો. ઓકે, અને જીટીયુને લગતી કાંઈ પણ ડાઉટ કરી હોય તો જીટીયુનું ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપ ચેનલ છે મિત્રો, એની પણ લિંક તમને નીચે આપેલ છે. પ્લસ બીજા કાંઈ ડાઉટ કરી ક્વેશ્ચન હોય તો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામની પણ લિંક તમને નીચે આપેલ છે. તેમાં પણ તમે જોઈન્ટ થઈ જાવ અને તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. અને કાંઈ ડાઉટ કરી હોય તો એમાં પણ પૂછી શકો છો. અને આ યુટ્યુબ બોક્સમાં આ વિડીયોની કોમેન્ટમાં પણ તમે પૂછી શકો છો. બટ આપણે આશા રાખીએ કે મેકાટ્રોનિક્સ છે મિત્રો, એ આપણે સારી રીતે શું કરવું તો કે પાસ થઈ જવું છે. એના માટેનું સેમેસ્ટર 5માં આપણે પ્લેલિસ્ટ બનાવશે. અને જેટલું પણ મટીરિયલ તમારું આઈએમપી હશે, ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, લેક્ચર આ જે બધું, એ તમારી સેમેસ્ટર 5ની મેકાટ્રોનિક્સની આ પ્લેલિસ્ટ છે મિત્રો, એમાં તમને શું કરશે તો કે એડ કરી દેવામાં આવશે. તો ગોતવું પણ સરળ રહે અને આઈએમપી મટીરિયલ છે તમને સીધું ફ્રી ઓફમાં મળી પણ રહે. અને હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે. ક્યાંય જો અટકાવ છો, કાંઈ ડાઉટ કરી લાગે તો અમારો કોન્ટેક્ટ કરવાનો રહેશે. ઓલ સબ્જેક્ટનું આઈએમપી મટીરિયલ છે મિત્રો, બરાબર છે. એમાં આવતા આઈએમપી પ્રશ્ન છે, જીટીયુ એક્ઝામના પેપર સોલ્યુશન છે, અથવા વિડીયો લેક્ચર છે, જેટલું પણ મટીરિયલ છે એ તમારે સેમેસ્ટર 5નું હશે એ બધું તમને મોકલી દેવામાં આવશે. અને સેમેસ્ટર 1 થી લઈને 4માં હજી સુધી જે મિત્રો ફેલ હોય એ મિત્રોને એક રિક્વેસ્ટ છે કે હવે બેકલોગ કેટી છે મિત્રો દૂર કરી નાખજો. કે તમે લાસ્ટ યરમાં આવી ગયા છો, એટલે કે 5મું 6ઠું બે તમારી પાસે એમ છે. અને આનું જે પાસ થવા માટેનું મટીરિયલ છે એ સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ઉપર બધું મૂકેલું છે. તમે જઈ અને તૈયારી પણ કરી શકો છો. ઓકે, કેમ કે 5મા સેમમાં તમે હવે બેકલોગ કેટી લાવશો તો તમારે જોબમાં જો પ્લેસમેન્ટની કંપનીની બધી તૈયારી કરવામાં પ્રોબ્લેમ આવશે, અથવા આગળ બેક કંપનીમાં જવું છે, અથવા તો તમારે આગળ ડિગ્રી કરવી છે, બરાબર છે. બધી જગ્યાએ પ્રોબ્લેમ આવે અને નડે નહીં મિત્રો, એના માટે ક્લિયર રાખજો. એટલે પાસિંગ તો પાસિંગ, બરાબર. આમાં મેથ્સ ને એવું બધું હાર્ડ સ્પેશિયલ સબ્જેક્ટ આવશે નહીં, તમે પાસ ના થઈ શકો. જેટલા પણ સબ્જેક્ટ આઈએમપી હશે મિત્રો જીટીયુ એક્ઝામના, એ તમને શું કરશે તો દેવામાં આવશે. અને જીટીયુ એક્ઝામ તમારી સારી રીતે છે એ પાસ કરી દેવામાં આવશે. સેમેસ્ટર 5મું છે એ આપણે ગોલ બનાવીએ કે સેમ 5 હવે આપણે શું કરવું કે પાસ થઈ જવું છે, ફેલ થવું નથી. ગમે એવું હાર્ડ નીકળે, પાસિંગ માર્ક મિત્રો 70માંથી 23 માર્ક તો આપણે આરામથી આવી જ જાય. એટલે એ કંઈ ગભરાવાનું ટેન્શન લેવાનું જરૂર છે નહીં. ઓકે, આવી રીતના આપણે બધા સબ્જેક્ટની બધા બ્રાન્ચની શું કરશે તો કે પ્લેલિસ્ટ બનાવશે. ઇલેક્ટ્રિકલ હશે, મિકેનિકલ હશે, સિવિલ, કોમ્પ્યુટર, આઈટી, કોઈ પણ મિત્રો હશે, બધાની પ્લેલિસ્ટ છે એ બનાવી દેવામાં આવશે. જે મિત્રોને જીટીયુને લગતા ડાઉટ ક્વેરી હોય તો એ પણ પૂછી શકે છે. અને તમારા મેકેટ્રોનિક્સ ડિપ્લોમા સેમેસ્ટર 5ના બીજા તમારા દોસ્તો હોય, બીજી કોલેજના મિત્રો હોય, એને પણ એડ કરો મિત્રો. કેમ કે આપણી ચેનલ તરફથી 8000 પ્લસની ફેમિલી થવામાં આવી છે. અને ઘણા મિત્રોને સિક્યુરિટીના મિત્રો હોય કે રેગ્યુલરના કોઈ પણ હોય. જો એક તો અમારા મિત્રો અમે બને એટલું આઈએમપી તમને આપીએ જ છીએ, અને એ
વોટેવર એ કંઈ પ્રશ્ન નથી. પણ આપણે વાત કરીએ અમારી ચેનલ દ્વારા તમને કમ્યુનિકેશન સારું એવું પ્રોવાઈડ કરવામાં આવે છે કે તમારે કાંઈ પણ ડાઉટ કરી હોય તો તમે સીધો અમારો કોન્ટેક્ટ કરી અને તમે તમારે મિત્ર છે ને મિત્રો એવું જ સમજી તમે વાત કરીને તમારું સોલ્યુશન છે એ મેળવી શકો છો. ઘણા મિત્રોએ આમાંથી અનુભવ કરેલો પણ છે. એ મિત્રો કોમેન્ટ કરે મને. ઓકે, એ આપણે કોઈ ચેનલ તમને આપતું નથી. અમારી યુટ્યુબ ચેનલ માત્ર ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી મિત્રો છે એ તમને પ્રોવાઈડ કરે છે. તમે કોલ કરશો, તમારા કાંઈ પ્રશ્ન છે, ઓલ વસ્તુ છે મિત્રો, એ તમને અમારી ચેનલથી તમે સીધું તમને એવું જ લાગશે અમારા દોસ્ત સાથે અમે સોલ્યુશન કર્યું છે. કેમ કે અમારી ફર્સ્ટ એવી પ્રાયોરિટી છે, પહેલી એવી કહેવાય ને એક પ્રકારની એક પોલિસી છે, એક ખાસિયત છે, એક એમ છે કે અમે બધું મટીરિયલ આપીએ છીએ, વિડિયો લેક્ચર છે, જોબ છે, એડમિશન છે, બધું છે. પણ સ્ટુડન્ટને વિદ્યાર્થીને કઈ રીતે અમારે ડર્યા વગર અમારી સાથે કે બીક વગર ગભરાયા વગર વાત કરી શકે ને એ અમે સૌથી પહેલા એના પર અમે ફોકસ કરીએ છીએ. એટલે મિત્રોને ઘણાને એવું જ લાગતું હોય કે અમે સર સાથે નહીં પણ અમારા દોસ્ત સાથે વાત કરીએ છીએ. એને એમાં મજા આવે મિત્રો, મોજ આવે અને થોડુંક મગજમાં ડર પણ ના રહે અને સારી રીતે પોતાનો પ્રશ્ન છે એનું સોલ્યુશન પણ મેળવી શકે છે. જો તમારો આગળ સપોર્ટ રહેશે મિત્રો તો તમારા જીટીયુ એક્ઝામના પેપરના સોલ્યુશન પર બધા સબ્જેક્ટના આ તે વગેરે ઘણું બધું ચાલુ કરશે. લાઈવ લેક્ચર છે મિત્રો, ઘણા વિષયના આપણે ચાલુ કર્યા છે. તમારા કોર્સ છે, આગળ ઘણું બધું પ્લાનિંગ છે. ભાઈ એવો નાનકડો એવો સપોર્ટ કરજો. આપણી ચેનલને તમે એક સબસ્ક્રાઈબ કરી મિત્રો, બરાબર, પછી આપણે આગળ વધી શકીએ છીએ અને તમારો સપોર્ટ પણ મળશે અને તમારું સ્ટડી છે એન્જિનિયરિંગમાં એ પણ સારી રીતે શું થશે મિત્રો તો કે પૂરું થઈ જશે. ક્યાં અટકો છો, જોબ માટે, ડિગ્રી માટે, પ્લેસમેન્ટ, એડમિશન, સ્કોલરશિપ એ ટુ ઝેડ વસ્તુ છે તમને મળી રહેશે. તો બધા મિત્રો એક સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો કે સેમ 5માં કેટલા મિત્રોની કેટલા એસબીઆઈ લેવાય છે મને કોમેન્ટ કરવાની છે અને બધા દોસ્તોને મોકલો મિત્રો અને વિડીયોને પૂરેપૂરો જોવો અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને મેકાટ્રોનિક સેમેસ્ટર 5નું કોઈ પણ નવું મટીરિયલ આવે કે કોઈ પણ આઈએમપી આવે જીટીયુ એક્ઝામના મિડના કે કાંઈ પણ નવું ઇન્ફોર્મેશન વિડીયો હોય તમારા જીટીયુ લગતું કાંઈ પણ તમે ફ્રીમાં લાભ લઈ શકો. ઓકે, તો પ્લેલિસ્ટ મિત્રો બની ગઈ છે, એનો વિડીયો છે. હવે પછીનું જેટલું પણ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ હશે એ તમારું આપણી યુટ્યુબ ચેનલની તમે પ્લેલિસ્ટમાં જશો એટલે મેકાટ્રોનિક સેમેસ્ટર 5 તમે જોશો, એમાં તમે ક્લિક કરશો તમારું બધું મટીરિયલ છે મિત્રો એમાં તમને એડ કરી દેવામાં આવશે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશે ત્યારે એન્જોય કરો અને આ વિડીયો બધા દોસ્તોને મોકલો. ઓકે.